હું ફરી ખુલાસો કરું, ખાલી હાથે ન જવું એનો અર્થ રૂપિયા પૈસાના અર્થમાં ન લેશો. તમારા હાથ ખાલી ન હોવા જોઈએ એનો અર્થ એ પણ અર્થ થાય કે તમારું હૈયું ખાલી ન હોવું જોઈએ. ખાલી હાથે જવાનો મતલબ છે આપણે ભિખારી થઈને ગયા, કારણ કે ભિખારીના હાથ ખાલી જ હોય. જે લેવા જાય છે ખાલી હાથે જ જાય છે ને. અને આપણે પ્રભુના દ્વારે ભિખારી થઈને નથી જવું, આપણે પ્રભુના દ્વારે યાચક થઈને નથી જવું. આપણે તો એને કંઈક સમર્પવા જવું છે, કંઈક એને ભેટ ધરવી છે. તો કઈ ભેટ ધરશો? દયારામે બહુ સુંદર ભેટ બતાવી છે અને દરેકની પાસે હોય. દીનતાના પાત્રમાં માનમણી મૂકીને, દીનતાના પાત્રમાં મનમણી મૂકીને, દીનતાના પાત્રમાં માનમણી મૂકીને, દીનતાના પાત્રમાં મનમણી મૂકીને, ભેટ ભગવંતજીને ધરજો રે તમે ભેટ ભગવંતજીને ધરજો રે. કુંભાવ બેઉને પરહરી, બેઉને પરહરી. ગિરિધર વરને વરજો રે તમે ગિરિધર વરને વરજો રે. નિશ્ચયના વેગમાં વસે મારો વારવો. નિશ્ચયના મેઘમાં વસે મારો બાળક. એ રે મંડાણનું મૂળ હરિચ્છા, હે મંડાળનું મૂળ હરિ ઈચ્છા. કૃપા વિના સિદ્ધ ના થાય રે. એની કૃપા વિના સિદ્ધ ના થાય રે. વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું. વલ્લભ શરણ થકી સબ પડશે તું. દૈવી જન પ્રત્યે દયો ગાય છે રે. દેવી જને પ્રત્યે દયો કાઢે છે રે. નિશ્ચયના ભેદમાં વસે મારો વારવો. નિશ્ચયના મેઘમાં વસે મારો બાળકો. વસે વ્રજધારી. વસે વ્રજધારી. બોલો કૃષ્ણ કનૈયા. લાલ કી હૈ. નૃસિંહ અવતારની કથા નારદજીના મુખેથી શ્રી યુધિષ્ઠિર મહારાજે યજ્ઞ પ્રસંગે સાંભળી હતી. ભાગવતજીના અષ્ટમ સ્કંધનું નામ છે મન્વંતર લીલા. એમાં પહેલી કથા છે ગજેન્દ્ર મોક્ષની કથા. ભગવાનના અનેક નામો છે, એમાં ભક્તોને એક નામ અતિશય પ્રિય છે અને એ નામ છે હરિ. નાનકના પદોમાં પણ હરિ નામ આવે. રૈદાસ, મીરા, કબીર, તુલસી, સૂર, નરસિંહ મહેતા, એકનાથ, તુકારામ, આખા ભારતમાં હજારો પ્રદેશોમાં ભગવાનના જ્યારે ગુણ ગવાય છે ત્યાં હરિનામ આવે જ છે. ચૈતન્ય મહાપ્રભુ પણ હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ.
ચલો આપણે આજે ધૂન બોલ્યા નથી. આ હરિનામ આવી તો હરિની ધૂન, કારણ કે કથા હરિની જ આવી છે. ગજેન્દ્ર મોક્ષમાં ભગવાનનું નામ પડ્યું છે હરિ, અને હરિ એટલા માટે કે તે આપણા દુઃખોને હરી લે છે. તો આપણે હરિનામની જે ધૂન બોલી લઈએ. હરે હરિ બોલ બોલ હરિ 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 બોલ બોલ હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ મુકુંદ માનવ ગોવિંદ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ ગોવિંદ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ હરિ હરિ બોલ બોલ હરિ બોલ હરિ હરિ બોલ બોલ
એક તો આપણા દુઃખ હરે છે. હરી તુમ હરો જન કી પીર, ડૂબતે ગજરાજ રાખ્યો કિયો બાહર નીર. હરી તુમ હરો જન કી પીર. એ દુઃખ હરે છે માટેનું નામ છે હરી. પણ દુઃખ આવે છે કેમ આપણા જીવનમાં? દુઃખનું કારણ શું? દુઃખનું કારણ છે પાપ. પાપની વ્યાખ્યા બહુ જુદી છે, અત્યારે ટોપિક ન લઈએ. જે કરવાથી દુઃખ પડે એનું નામ પાપ. ગ્રંથોમાં એની વ્યાખ્યા શોધવા ન જશો. કોઈ પણ વસ્તુનું પરિણામ દુઃખ આવે તો એને પાપ સમજવું. તમને ડોક્ટરે કીધું હોય કે મીઠું ઓછું ખાજો, નહીંતર પ્રેશર તમારું વધી જશે, અને તમે મીઠું વધારે ખાઓ તો એ પાપ. પછી પ્રેશર વધે, ચક્કર આવે, બીમાર પડે. દુઃખ જેનાથી દુઃખ થાય એ વસ્તુનું નામ પાપ. હવે પાપ પણ એમને નથી આવતા. પાપનું કોઈ કારણ છે પાછું. અગર દુઃખનું કારણ છે પાપ, તો પાપનું કારણ શું છે? પાપનું કારણ છે દોષ. પરીક્ષિત રાજાની બુદ્ધિમાં દોષ હતો, એટલે રાજાએ ઋષિનું અપમાન કર્યું, ગળામાં સાપ નાખ્યો, પાપ કર્યું. પાપ કર્યું તો રાજાને શાપ લાગ્યો કે તક્ષક નાગ તને દંશ દેશે. તો દુઃખનું કારણ છે પાપ અને પાપનું કારણ છે દોષ. ભગવાન ત્રણેયને હરે છે. એ દોષને પણ હરે છે માટે હરી, એ પાપને પણ હરે છે માટે હરી, એ દુઃખને પણ હરે છે માટે હરી. એ દુઃખને હરે છે એનું દ્રષ્ટાંત ગજેન્દ્ર છે. એ પાપને હરે છે એની કથા કાલે તમે અજામિલના પ્રસંગમાં સાંભળી ગયા. એ પાપને પણ હરે છે અને ભગવાન દોષને પણ હરે છે. એક નહીં અનેક કથાઓ છે. આપણે પણ જયારે પ્રભુ પાસે જઈશું તો પહેલામાં પહેલી પ્રભુની આપણા ઉપરની પ્રક્રિયા એ આપણે નિર્દોષ બનાવવાની હશે. નિર્દોષ બને એ નિષ્પાપ બને, અને નિષ્પાપ બને એ જ આનંદનો અનુભવ કરી શકે. એટલે પહેલું સ્ટેપ છે નિર્દોષ બનવાનું. પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધનું પણ પહેલું ફળ નિર્દોષતા છે. બ્રહ્મ સંબંધ કરણા સર્વેષામ દેહ જીવયોઃ સર્વ દોષ નિવૃત્તિ. બ્રહ્મ સંબંધનું પહેલું ફળ, પહેલું પરિણામ છે સર્વ દોષ નિવૃત્તિ. અરે તમે કોઈ યજ્ઞ કરવા બેઠા, કોઈ પૂજા કરવા માટે બેઠા, તો પણ તમારા પુરોહિત જ્યારે પૂજા કરાવે છે તો સૌથી પહેલા તો એ શુદ્ધિ કરાવે છે. દિશાઓની શુદ્ધિ કરાવે. પૂર્વે ઇન્દ્રાય નમઃ, અગ્નય નમઃ, યમાય નમઃ. ભૂમિની શુદ્ધિ કરાવે, જળની શુદ્ધિ કરાવે, અને પછી અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા. પહેલું પગથિયું છે નિર્દોષતા. બાળક ઉઠે પહેલા તો માએ નવરાવી દે. એમ પહેલા શણગાર ન ધરાવે, પહેલા માએ સ્નાન કરાવે, મળમૂત્ર સાફ કરી દે, પછી એને સુંદર વસ્ત્ર પહેરાવે, પછી એને શણગાર કરે. એમાં દીકરી હોય તો વળી સરસ, એટલે મોતીની માળા પહેરાવે, કાનમાં મોતી પહેરાવે, પછી વાળ ગૂંથે, બોપટ્ટી પહેરાવે, શણગાર થાય. એમ ગુરુ પણ, પ્રભુ પણ સૌથી પહેલી કૃપા કરે છે નિર્દોષ બનાવવાની. અને કેટલીક વાર નિર્દોષ બનવા માટે આપણે સંતપ્ત પરિસ્થિતિમાંથી પણ પસાર થવું પડે છે. વાસણ બગડી ગયું હોય, એમાં કોઈ સંભાવના હોય અપવિત્રતાની, તો તમે એને અગ્નિ ઉપર મૂકો છો. અગ્નિ શુદ્ધ કરનાર છે. કપડામાં જલ્દી ડાઘ ન જતા હોય તો તમે ગરમ પાણીમાં એને ડુબાડો છો.
કોઈ પણ પાત્ર અગ્નિમાં મૂકો એટલે નિર્દોષ બની જાય. જીવને નિર્દોષ થવા માટેનો ઉપાય છે તાપ. મર્યાદા માર્ગમાં એને પશ્ચાતાપ કહે છે, પુષ્ટિ માર્ગમાં એને વિરહ તાપ કહે છે. જે વૈષ્ણવના હૃદયમાં પ્રભુ માટેનો વિરહ હોય એ વૈષ્ણવ નિર્દોષ છે. કારણ કે પેલો તાપ છે, અગ્નિ છે, અને અગ્નિ નિર્દોષ કરે છે. અને નિર્દોષ છે તો નિષ્પાપ છે, નિષ્પાપ છે તો પછી એ દુઃખથી મુક્ત છે. હવે કથા સાંભળો. ત્રિકૂટ નામનો એક પર્વત હતો, સુંદર વન હતું, અનેક પ્રાણીઓ ત્યાં સુખેથી વાસ કરતા હતા. હાથીઓનો પણ એક મોટો સમુદાય હતો અને હાથીઓનો એક રાજા હતો. એ હાથીનો રાજા એટલે જેનું નામ ગજેન્દ્ર, મહાબળવાન. હાથીથી ગરમી સહન ન થાય એવું શાસ્ત્રમાં લખ્યું છે. જયારે બહુ ગરમીના દિવસો આવ્યા એટલે હાથી જળમાં ઉતરી જાય, જળ ક્રીડા કરે. અનેક પરિવારના બધા સ્વજનો લઈને હાથી જળમાં ઉતર્યો છે, એકબીજાના ઉપર પાણી છાંટે છે, જળ ક્રીડા કરે છે. બધા જ બધી રીતે આનંદમાં છે, દુઃખનું નામ નિશાન નથી. પણ અચાનક એક દુઃખ આવી પડ્યું. જળની અંદર એક મગર આવીને હાથીનો પગ પકડે છે. હવે આ જો બહારનું હોત, એટલે કે સ્થળ ઉપર જો યુદ્ધ થતું હોત તો હાથી જીતી ગયો હોત. પણ આ યુદ્ધ થઈ રહ્યું છે જળમાં, અને જળમાં જે જળચર હોય એનો પ્રભાવ વધારે હોય. હાથી અને મગરની વચ્ચે ખેંચાતાણી ચાલે છે. આખી કથાને સિમ્બોલિક રીતે જોવા જાઓ તો મગર એટલે મૃત્યુ અને હાથી એટલે જીવાત્મા. માતાના ગર્ભમાં આપણે જ્યારથી સચેતન થયા, એલાઇવ થયા, ત્યારથી જ મૃત્યુ સાથેની આપણી લડાઈ ચાલુ થઈ જાય છે. અત્યારે પણ સ્ટ્રગલ ચાલુ છે. આજે સવારે આપણે જીવતા કેમ ઉઠ્યા? સવાલ વિચિત્ર છે, પણ જવાબ એનો શું હોય છે? સવારે જીવતા કેમ ઉઠ્યા? કારણ કે રાત્રે મરી નતા ગયા. મૃત્યુ સાથેની આપણી ગજબગ્રહાની દશા, ખેંચાતાણીની દશા નિરંતર ચાલુ છે. એવરી મોમેન્ટ મૃત્યુ ખેંચી રહ્યું છે આપણને જળમાં, અને જીવન આપણને ખેંચી રહ્યું છે બહાર. આ ગજબગ્રાહ 40 વર્ષ ચાલે, 50 વર્ષ ચાલે, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ. પણ સાંસારિક જીવનમાં તો એવું જોવામાં આવે છે કે જીવન અને મરણની લડાઈમાં વિજય હંમેશા મરણનો થાય છે. આ કોઈ નેગેટિવ થિંકિંગ નથી, આ તમને હતાશ કે નિરાશ કરી દેવાની વાત નથી. આ રિયાલિટી છે. જીવન અને મરણની સ્પર્ધામાં, એના સંઘર્ષમાં, એની લડાઈમાં હંમેશા મરણ જીતે છે. હા, એ વાત જુદી છે. કોઈ માણસ 40 વર્ષે હાર્યો, કોઈ ચોથા દાયકામાં, કોઈ 5મા દાયકામાં, કોઈ 6થા દાયકા. મૃત્યુ તો એટલું બધું પ્રબળ છે કે જન્મ લેતા પહેલા પણ એનો હુમલો કરી શકે છે. બિફોર અર્થ, બિફોર બર્થ. તમે પરીક્ષિત રાજા વિશે સાંભળ્યું હતું? એ માતાના ગર્ભમાં હતા ત્યારે એને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું હતું. હજી એનો જન્મ નથી થયો અને મોત આવી ગયું. અને આ જગતમાં આવ્યા પછી એ લડાઈ નિરંતર છે. શ્વાસે શ્વાસે મૃત્યુ સાથેની આપણી લડાઈ છે.
તો પછી એમાં આપણે એવું કે છેલ્લે મરણ જીતે છે તો પછી આ બધું શું કામનું? પછી તો બધા જતા હિમાલય. ના, એવું નથી. મૃત્યુનો વિજય થાય છે તે વાત સાચી છે, પણ મૃત્યુ જે મર્ત્ય હોય એને મારી શકે છે, જે અમૃત હોય એને મારી નથી શકતું. મૃત્યુ એ અંગ્રેજીમાં શબ્દ છે મોર્ટલ. એ શબ્દ સંસ્કૃતમાંથી આવે છે. સંસ્કૃતમાં શબ્દ છે મર્ત. મર્ત એટલે જે મરી શકે, જે મરવા લાયક. મોર્ટલ. જે ન મરે એ ઇમોર્ટલ. મૃત્યુ એને જ મારી શકે છે જે મર્ત્ય છે. મૃત્યુ એને સ્પર્શી પણ નથી શકતું જે અમૃત છે. અને આપણે બધા ભગવાનના અંશ હોવાથી આપણને મૃત્યુ ન સ્પર્શી શકે. એટલે મેં તમને પહેલા કહ્યું હતું કે મૃત્યુ તો એક ભ્રમ છે, એ રિયાલિટી નથી, એ ભ્રમ છે. શરીર આમ પડી ગયું ને આત્મા આમ થતો રહ્યો, એ મૃત્યુ થયું. કપડું તમે આમ નાખી દીધું, તમે લઈને બહાર નીકળ્યા, નવું કપડું પહેરી દીધું. શું એમાં નાશ કોનો થયો? એક મકાન જૂનું હતું, પડું થઈ રહ્યું હતું, તમે બધી નીકળી નવા સારા મકાનમાં ગયા, એમાં તમે શું ગુમાવ્યું? કારણ કે શાસ્ત્ર એટલું ચોક્કસ કહે છે કે જેટલી ગેરંટી જન્મ્યા પછી મરવાની છે, એટલી જ ગેરંટી મર્યા પછી પાછું તમને શરીર નવું પણ આપવાની ગેરંટી. તમને ગેરંટી આપીને જ લેશે પેલો, ખાતરી આપીને, ગભરાશો નહીં તમને. અને આ તો નુકસાનનો સોદો જરાય નથી. લો, તમારું આમ પડું થઈ રહેલું ઘર કોઈ લઈ લે, એની સામે તમને નવું નક્કોર 100 વર્ષ ચાલે એવું ઘર આપે, એમાં નુકસાન શું થયું તમને? આ નાતાલમાં અને દિવાળીમાં બધા સેલ નીકળે છે કે જૂનું આપો અને નવું, જૂનું ફ્રીજ, જૂનું ટીવી. એ ભગવાને તો આ સેલ 12 મહિના રાખ્યો છે કે જૂનું આપો. અને દુકાનદાર તો જૂનું લઈને પાછું થોડું કંઈક ઉમેરો તો નવું આપે છે. આ તો એકદમ ફ્રી ઓફ ચાર્જ નવું આપે છે. તમે એકવાર જુઓ, એક 90-95-100 વર્ષની ઉંમરના વૃદ્ધનું શરીર જુઓ, અને કાલે જેનો જન્મ થયો છે એક નવજાત શિશુનું શરીર જુઓ, તો તમને લાગે છે કે આ ખોટનો સોદો છે? અંગમ ગલિતમ પરિતમ મુંડમ દશન ધીરમ જાતમ. દાંત પડી ગયા હોય, કાને બરાબર સંભળાતું ન હોય, આંખે બરાબર દેખાતું ન હોય, કમર વાંકી વળી ગઈ હોય, ખાધેલું પચતું ન હોય, કશું યાદ રહેતું ન હોય, શરીર આખું ધીરે ધીરે જર્જરિત થતું જાય, એ શરીર તમારી પાસેથી લઈ લે અને તમને નવું તાજું. અને બીજી સારી વાત કહું તમને, ભગવાન કેવળ નવું તાજું શરીર જ નથી આપતો, નવું અને તાજું મન પણ આપે છે. એટલે તો આપણે ગયા જન્મની બધી જ વસ્તુ ભૂલી જઈએ છીએ. અને કેટલો મોટો પાડ છે માનો ભગવાનનો કે ગયા જન્મનું યાદ નથી રહેતું. નહીં તો આ જન્મની બધી ઉપાધિઓ લઈને પાછું નવા જન્મમાં જવાનું. આણે મને માર્યો હતો, આણે મારું આમ કર્યું હતું, આણે મને દગો દીધો હતો, આણે આ જન્મ. ભગવાનનો મોટો ઉપકાર માનો કે નવો જન્મ તમે જયારે લો છો ત્યારે આગલા જન્મનું તમામ બધું જ ભૂલાવી દે છે. કેવળ નવું તન નહીં, નવું મન પણ આપે છે. હાર્ડવેર નવું ને સોફ્ટવેર નવા, બધું જ નવું. માત્ર પ્રારબ્ધને લઈને જીવ આવે છે. એનું ઇન્વેસ્ટમેન્ટ છે, જે તને મળવું જોઈએ.
એના કર્મો જે સારા દર્શાય તો એને મળવું જોઈએ, એટલા માટે લઈને આવે છે. બાકી બધું જ નવું છે. એક અતિવૃદ્ધ માનવીની આંખમાં તમે જે થાક જુઓ છો એ તમને નવજાત શિશુની આંખમાં દેખાય છે. આમ જમાનામાં ઘડાઈને આપણે હોશિયાર થઈ ગયા, એવી હોશિયારી, ચાલાકી, ચતુરાઈ, કનિંગનેસ જે આપણી આંખોમાં છે એ નવા તાજા જન્મેલા બાળકની આંખમાં તમને દેખાય છે? નહીં. વાસ્તવમાં મૃત્યુ પણ પ્રભુએ આપણા ઉપર સમયસર કરેલો ઉપકાર છે. એટલે મરણને અમંગલ ઘટના નહીં માનવી જોઈએ. તો ઘણી વાર કથામાં કહું, સવારે ઉઠો ત્યારે શું બોલો છો? ગુડ મોર્નિંગ. પાછા બપોર થાય તો શું કહો છો? ગુડ આફ્ટરનૂન. સાંજ પડે પાછા શું કહો છો? ગુડ ઇવનિંગ. ક્યાં બેડ શબ્દ વાપરો છો? સુઈ જાવ ત્યારે પાછા શું કહો છો? ગુડ નાઇટ. મોર્નિંગ ગુડ હોય, નૂન ગુડ હોય, ઇવનિંગ ગુડ હોય તો નાઇટ ગુડ જ હોય. એમ બાળપણ પણ માણ્યું, યુવાની પણ માણી, ઘડપણ પણ માણ્યું તો મૃત્યુએ માણવું જોઈએ. એ બેડ નથી, ગુડ છે. અને મેં તમને પહેલા દિવસે કહ્યું તો ભાગવત જો સમજો તો મરતી વખતે મરવાનો પણ એક આનંદ છે જે બધા ચૂકી જાય છે, એ તમે નહીં ચૂકો. એ પણ એક આનંદ. સવારે ઉઠવું એ આનંદ છે, તો થાક્યા પાક્યા રાત્રે સુઈ જાઓ અને આંખ મળી જાય એ આનંદ નથી. એ શાપ છે. જાગૃતિ વરદાન છે, તો નિદ્રાને તમે શાપ કહો છો. અરે ક્યારેક બહુ થાકેલા આવી તો બેઠા બેઠા આંખ બંધ થઈ જાય છે. અને સારી ઊંઘ આવે તો સવારે ફ્રેશ થઈએ છીએ. જેમ જાગૃતિ પણ જીવનનું એક રૂપ છે, એમ નિદ્રા પણ એક રૂપ છે, જન્મ પણ એક રૂપ છે, એવી રીતે મૃત્યુ પણ જીવનનું એક રૂપ છે. એ પણ વધાવવા યોગ્ય વસ્તુ છે. ભાગવત સાંભળે એને મૃત્યુનો ભય ન રહે. ભાગવત સમજે એને મૃત્યુનો ભય ન રહે. ભાગવત સમજે એ જાણે છે કે એ અમૃત છે, મરણ એને પકડી નથી. આ તો પશુ હતો ને, હાથી હતો, પશુ હતો, એટલે એને ન સમજાયું. એને ભગવાનને પ્રાર્થના કરી મારી રક્ષા કરો. जब लग गज बल अपनो बरत्यो नेक सर्यो नहीं का. હાથી હારી ગયા. અને સાંભળો, મૃત્યુની સામે બધા જ હારે છે. એમ નહીં કે તમે ગામડેથી અમદાવાદ લાવ્યા અને બચી ગયા, અમદાવાદથી મુંબઈ લઈ ગયા અને બચી ગયા, મુંબઈથી ન્યુયોર્ક લઈ ગયા અને બચી ગયા. હાથી પણ હારે છે. અને આ કથાનું પ્રતીક મજાનું છે. આ કોઈ બકરા ઘેટાની વાત નથી. હાથીઓનો રાજા એટલે બળવાનથી પણ જે વધારે બળવાન છે એ પણ હાર્યો છે. જબ લગ ગજ બલ अपनो मरत्यो ने कसर्यो नहीं का. निर्बल हई बल राम पुकारो. निर्बल हई बल राम पुकारो. ભગવાને આવતા કેટલી વાર લાગે આપણી પાસે? શું ભગવાન કોઈ સાતમા આસમાને રહે છે કે એને આપણી પાસે આવતા વાર લાગે?
તમે હાથ લાંબો કરો ને અડકી શકો એટલો નજીક છે ભગવાન તમારી. એટલો નજીક છે ભગવાન. તમારી નજીક છે એવું કહેવું પણ યોગ્ય નથી. ભગવાન તમારી ભીતર છે. અને જે ભીતર છે એને નજીક કહેવું પણ જરૂરી નથી. ભગવાન પ્રગટ્યા, ગજેન્દ્રની રક્ષા કરી, મગરનું મસ્તક કાપી નાખ્યું. ભગવાન ભાગવતના છેલ્લા પ્રસંગમાં લખ્યું છે, સુખદેવજી છેલ્લામાં છેલ્લા ઉપદેશ વખતે એવું બોલ્યા છે, રાજા ભગવાન મૃત્યુનું મૃત્યુ છે. કેટલી સુંદર વાત કરી છે. મૃત્યવો નોપદ્રક્ષન્તિ મૃત્યુના મૃત્યુમેશ્વરઃ. મૃત્યુ ભગવાન પાસે આવે તો મૃત્યુ મરી જાય છે. હવે જે ભગવાનને સમર્પિત હોય એને મૃત્યુનો ભય ક્યાંથી હોય? આ વાતોનું એકવાર આપણે સાંભળ્યું. અત્યારે કથા ચાલે છે કે કથામાં તમે બધા એગ્રી છો ને કે આત્મા મરતો નથી. શરીર તો જડ છે, આજે નહીં તો કાલે નાશ પામવાનું છે, પંચભૂતથી બનેલું છે. આત્મા અમર છે. હમણાં ખૂણામાંથી જો સાપ નીકળે તો આ બધું તત્વજ્ઞાન તમારું ને મારું આખો મંડપ ખાલી હોય. ભાગવતજી પોથી પણ એનો અર્થ એવો નથી કે આ બધું તત્વજ્ઞાન નકામું છે. જ્ઞાનને દ્રઢ કરવું પડે. ખીલો માર્યા પછી એને બરાબર એવો ઠોકવો પડે છે કે એ ખીલો એને એ ટકી રહે. જ્ઞાન સાચું છે પણ એને દ્રઢ કરવું પડે છે. ભરોસો હોવો જોઈએ, પણ કેવો દ્રઢ ચરણન કેરો ભરોસો. આપણો ભરોસો, આપણું જ્ઞાન, આપણી પ્રતીતિ, આપણો વિશ્વાસ, આપણી નિષ્ઠા એ સુદૃઢ હોવા જોઈએ. અને એટલા માટે આજે તમે સાંભળ્યું એટલાથી કે તમે નિર્ભય નહીં થઈ જાઓ, પણ તમે અનેક વાર મનન કરો, વારંવાર એને ઘૂંટો, વારંવાર તમારી જાતને સમજાવો કે હું શા માટે મૃત્યુથી ડરું છું. જો એક તો બધાને આવવાનું છે એટલે આપણે બચવાના તો નથી. એકાદ થોડાક એક્સેપ્શન, 1 લાખમાંથી 1 બચતો હોત, 1 કરોડમાંથી 1 બચતો હોત, 1 અબજમાંથી 1 બચતો હોત તો આપણે એમ માની કદાચ એમાં આપણો નંબર લાગશે. પણ એવું તો છે નહીં. મૃત્યુ સાર્વજનિક છે. મહાદેવજીને કોઈ પૂછ્યું કે મહાદેવજી તમે સ્મશાનમાં કેમ ઘર કર્યું? મહાદેવજી કહ્યું એટલા જ માટે કે વહેલા મોડા બધાની મુલાકાત અહીંયા મને ઘર બેઠે બેઠે થઈ જાય. સમાજમાં તો બધી જાતના લોકો છે ને. કેટલાક ક્લબમાં જતા હોય, કેટલાક મંદિરે જતા હોય, કેટલાક વળી ઘોડા દોડાવવા જતા હોય, કેટલાક વળી સિનેમામાં જતા હોય. દરેક માનવીની રુચિ અલગ અલગ છે. બધા બધી જગ્યાએ હોય એવી એક જ જગ્યા છે. महादेव के यहाँ बैठे बैठे सबकी मुलाकात हो जाती है. ધ બેસ્ટ પબ્લિક પ્લેસ ગામમાં કોઈ પણ હોય તો એ શિવજીનું ઘર છે. બધાને મરવાનું છે તો પછી ડરીએ શા માટે? પાછું આપણે તો મરવાના નથી કારણ કે આત્મા છીએ તો ડરીએ શા માટે? આ વાત 1-2 વાર કહેવા સાંભળવાથી નહીં, પણ એને અનેક વાર ઘૂંટવાથી, એને સ્વીકારી લઈને, બુદ્ધિથી, મનથી સ્વીકારી લઈને એને જો વારંવાર ઘૂંટવામાં આવે તો ચોક્કસ મૃત્યુની ક્ષણે આપણે નિર્ભય હોઈશું. એટલું જ નહીં, પ્રસન્ન હોઈશું. ભાગવત એ મૃત્યુ આપણી પાસે માંગે છે કે જે મૃત્યુ વખતે આપણા મુખ પર પ્રસન્નતા. ऐसी करनी कर चलो कि तुम हंसो. દુનિયાને રોવું હોય તો રોવે, પણ તમારા
પ્રસન્નતા. જીવનની એકમાત્ર સફળતા આ જ છે કે અંત સમયે માનવી પ્રસન્નતાથી વિદાય લે, અને એ પ્રસન્નતા પ્રભુમય જીવનથી જ આવશે. પછી સમુદ્ર મંથનની કથા આવી. દેવો દાનવોએ, આ કથા ટૂંકમાં કહું છું, દેવો દાનવોએ મંથન કર્યું, એમાંથી ઝેર નીકળ્યું. બધા મહાદેવજી પાસે આવ્યા. શિવજીએ વિષ્ણુ પાન કર્યું, ફરી મંથન શરૂ કર્યું, અને એમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા. લક્ષ્મીજી ભગવાનને ભર્યા, પછી અમૃત પ્રગટ થયું, અને અમૃતને પીવા માટે દોડી ચાલી. ભગવાને મોહિની રૂપ ધારણ કરી દેવોને અમૃત પીવડાવ્યું. અસુરો અધિકારી ન હતા. પોષણ દૈવી ગુણોનું થાય, આસુરી લક્ષણોનું પોષણ ન થાય. એટલે આપણે આપણા ગુણોનું પોષણ કરવાનું હોય, આપણે આપણા દોષોનું પોષણ કરવાનું ના હોય. તો અસુરોને ન પીવડાવ્યું, દેવોને પીવડાવ્યું. આ ભગવાનની લીલા થઈ. હવે અસુર જાતિના અભ્યુદય માટે બલિરાજા યજ્ઞો કરવા માંડ્યા, અને બલિરાજાનું પુણ્ય અતિશય વધી ગયું. ત્રણેય લોક ઉપર એનો વિજય પ્રાપ્ત થયો. નર્મદાના ઉત્તર કિનારે ભરૂચ નામના શહેરમાં જ્યારે એનો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો, ત્યાં ભગવાન એની પાસે યાચક બનીને પધારે એવી લીલા કરવાના છે. ભગવાનના આ અવતારને વામન અવતાર કહે છે. બરોબર માતાએ વ્રત કર્યું છે, પયો વ્રત, ફાગણ સુદ એકમથી 12 સુધીનું, અને માતાના ઉદરમાં ભગવાન પ્રગટ થવાના છે. એની દેવોને પણ જાણ થઈ ગઈ છે. દિવસો વીતવા લાગ્યા, મહિનાઓ વીતવા લાગ્યા. ભાદ્રપદ માસ આવ્યો, શુક્લ પક્ષ આવ્યો, દ્વાદશી તિથિ, અભિજીત મુહૂર્ત હતું, મધ્યાહનનો સમય, અને કશ્યપ અદિત્યની સન્મુખ પેલા ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા બાદ ભગવાને વામન રૂપ ધારણ કરીને વામન અવતાર લીધો. બોલો શ્રી વામન ભગવાન કી જય. ભગવાને વામન અવતાર ધારણ કર્યો છે. વામન ભગવાનના આપણે દર્શન કરીશું, પૂજન આરતી કરીશું, અને પછી આગળ વધીશું. બોલો કૃષ્ણ કનૈયા. વિષ્ણુ વામન થઈ આવ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે લો, વિષ્ણુ વામન થઈને આવ્યા રે. છત્ર શિર પર ધર્યા લો, શ્વેત છત્ર શિર પર શોભતું રે, શ્વેત છત્ર શિર પર શોભતું લો, શ્વેત છત્ર શિર પર શોભતું હે. કર્મા કમંડલ સાર વિષ્ણુ વામન થઈ આવ્યા રે લો, વિષ્ણુ વામન થઈ આવ્યા રે લો. હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા. વિષ્ણુ વામન થઈને આવ્યા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે લો. ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે લો. હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા. વિષ્ણુ વામન થઈને આવ્યા રે, શોભતા રે,
केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् श्रीधरं माधवं गोपिका वल्लभं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान आते नहीं, कहते हैं भगवान आते नहीं, वैष्णवों की तरह तुम बुलाते नहीं, वैष्णवों की तरह तुम बुलाते नहीं। कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं। माँ यशोदा तुम खिलाते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं। गोपियों की तरह तुम बुलाते नहीं, तरह तुम बोलिए श्री वामन भगवान की।